Hello everyone, welcome to Immerse Education. I am Sagar Kathiria, your IELTS guide. In this writing task 2 series, we are discussing about the one type of essay which is discuss both you and give your opinion. Today's essay example is related to plan of aim of government. આપણે અત્યાર સુધીના લેક્ચરમાં કવર કરેલું ઇન્ટ્રોડક્શન પાર્ટ, બોડી પેરેગ્રાફ 1 પાર્ટ. Once again એક વાર ક્વેશ્ચન રીડ કરી લઈએ. Many governments think that economic progress is their most important goal. સો આ તમારો ફર્સ્ટ વ્યૂ થઈ ગયો. કોણ માને છે? ગવર્મેન્ટ. શું એમ શું હોવો જોઈએ? ઇકોનોમિક પ્રોગ્રેસ. Some people however think that other type of progress are equally important for a country. This is your second view કે બીજી other type of progress પણ equally important છે. જોવા જાવ તો મેઇન એસેની થીમ છે ઇમ્પોર્ટન્ટ ગોલ ફોર ગવર્મેન્ટ. ફર્સ્ટ વ્યૂ છે ઇકોનોમિક પ્રોગ્રેસ, સેકન્ડ વ્યૂ છે તમારું અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ. ક્લિયર? આમના રિલેટેડ આપણે ઇન્ટ્રોડક્શન, આઈડિયા ડિસ્કશન, બોડી પેરા 1 કમ્પ્લીટ થઈ ગયું છે. નાવ સ્ટાર્ટ કરીએ આપણે બોડી પેરા 2. બોડી પેરેગ્રાફનું જનરલ સ્ટ્રક્ચર આપણે કરેલું. બોડી પેરેગ્રાફમાં there will be topic sentence, linker, idea explanation, linker, idea explanation. ટોપિક સેન્ટેન્સ વિલ બી રિલેટેડ ટુ થીમ. જે પણ ટોપિક સેન્ટેન્સ છે તમારા બોડી પેરેગ્રાફની થીમ બતાવશે. લિંકર મીન્સ ફર્સ્ટ આઈડિયા ઓર સેકન્ડ આઈડિયા, આઈડિયા 1 એન્ડ આઈડિયા 2, then you have to elaborate both the ideas. Clear? And in one body paragraph there will be 2 ideas. સ્ટાર્ટ કરીએ. However, the latter view has its own claim. આ વાંચીને આપણને ખ્યાલ આવશે કે આ પેરેગ્રાફની થીમ શું છે. લેટર વ્યૂ મીન્સ સેકન્ડ વ્યૂ. સો ફોર્મર વ્યૂ, ફર્સ્ટ વ્યૂ આપણે ફર્સ્ટ પેરામાં કવર કરેલો છે, સેકન્ડ વ્યૂ આપણે બોડી પેરા 2માં. ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ, ધીસ ઇઝ યોર લિંકર. આના પરથી ખ્યાલ આવશે કે આપણો ફર્સ્ટ આઈડિયા આવી ગયો છે. આર્ગ્યુમેન્ટ શું છે? રિલેટેડ ટુ ધ એજ્યુકેશન સેક્ટર. ધીસ ઇઝ યોર આઈડિયા. સો ફર્સ્ટ આઈડિયા ઇઝ અબાઉટ એજ્યુકેશન. સો ટોપિક સેન્ટેન્સ, linker and your ideas. Now we have to focus on explanation portion to be more specific. So explanation માટે આપણે એક linker utilize કરેલું છે. That's why સામેવાળાને ખબર પડી શકે okay now we are going to explain the ideas. Clear? So now આપણો આઈડિયા છે એજ્યુકેશન સેક્ટર. હવે આપણે એલાબરેટ કરવાનું છે. So first of all there will be idea, then there will be background statement, explanation in 1 to 2 line, and there will be effect related to it. So overall 5 sentence માં આપણે complete કરી શકીએ. So idea લખેલા પછી આપણે સ્ટાર્ટ કરશું background statement થી. To be more specific, investing in education not only provide individual with better job opportunity. First આપણે એટલા પર ફોકસ કરીએ કે જો એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે તો એ પ્રોવાઈડ કરે છે ઇન્ડિવિજ્યુઅલ વિથ બેટર જોબ ઓપોર્ચ્યુનિટી. એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરશો તો એને સ્કિલ મળશે, જેનાથી એમને બેટર જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળશે. એન્ડ એલિવેટેડ અર્નિંગ, આ આપણે ફર્સ્ટ બેનિફિટ્સ થઈ ગયું કે એજ્યુકેશન માટે બેકગ્રાઉન્ડ બનાવવાનું હતું. તો બેકગ્રાઉન્ડમાં એવું કીધું કે જો આપણે એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરશું એની જોબ ઓપોર્ચ્યુનિટી, અર્નિંગ ઇમ્પ્રૂવ થશે. બટ ઓલ્સો પ્રોપેલ સાયન્ટિફિક ઇનોવેશન એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. આપણે સેકન્ડ વન્સ અગેન આઈડિયા પુટ કર્યો, બેકગ્રાઉન્ડમાં સ્ટાર્ટ કર્યું કે જો એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, અર્નિંગ ઇમ્પ્રૂવ થશે, એઝ વેલ એઝ સાયન્ટિફિક ઇનોવેશન એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે. ક્લિયર? સો આપણે આઈડિયા પુટ કર્યા પછી બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ આપેલું, પણ બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટથી આપણે સીધું મૂવ ઓન એક્સપ્લેનેશન અલોંગ વિથ ઇટ જ કરી દીધેલું કે જોબ ઓપોર્ચ્યુનિટી અને સાયન્ટિફિક એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થશે. સો આમની ઇફેક્ટ શું છે? thereby improving the overall quality of life. અહીં આપણે એક સેન્ટેન્સ ઓછું યુટિલાઇઝ કરેલું છે. ક્લિયર? વન્સ અગેન આઈડિયા, એજ્યુકેશન સેક્ટર, બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ, એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે તો સ્કિલ ઇમ્પ્રૂવ થશે. આ રીતે તમે પણ બનાવી શકો. સો એનાથી એમને બેટર જોબ ઓપોર્ચ્યુનિટી મળશે, અર્નિંગ વધશે, જોડે જોડે ટેકનોલોજીકલ એન્ડ સાયન્ટિફિક એડવાન્સમેન્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. એનાથી ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થશે કે જે નોર્મલી કોઈ પણ કન્ટ્રીનો ગોલ હોય છે. ડન? સો આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. સો હિયર અવર ફર્સ્ટ આઈડિયા ઇઝ ડન. એજ્યુકેશન સેક્ટર, ઇન્વેસ્ટ ઇન એજ્યુકેશન. ફર્સ્ટ આઈડિયા આપણો એજ્યુકેશન સેક્ટર, બેકગ્રાઉન્ડમાં આપણે ઇન્વેસ્ટ ઇન એજ્યુકેશન. તો અહીંયા રિલેટેડ ટુ સ્કિલ પણ તમે એડ ઓન કરી શકો.
Then provides individual with better job opportunity and earning. First, second one is related to scientific innovation and advancement. So overall effect is improvement in the quality of life. This is related to our essay topic. Done. So this is our first idea. चलो, so now start करशो second idea थी. In addition, another reason is, so this is your linker. આનાથી ખ્યાલ આવશે કે now next argument છે related to this thing. Significance of well-developed healthcare system. This is your idea. Significance of well-developed good healthcare system. Synonyms: well-developed healthcare system. In other words, explanation માટે તમે આ ટાઈપના લિંકર પણ યુટિલાઇઝ કરી શકો. સો અહીંયા આપણું લિંકર idea. Now we are going to elaborate our ideas. In other words, first of all, there will be background statement. Well-developed healthcare infrastructure is vital for sustaining a healthy and productive workforce. આનાથી કહી શકો જો કોઈ પણ કન્ટ્રીની હેલ્થકેર સિસ્ટમ ઇમ્પ્રુવડ હોય, વેલ ડેવલપ હોય, તે એનાથી રિઝલ્ટ આવશે. ઇટ મીન્સ ઇટ ઇઝ વાઇટલ ફોર વોટ? સસ્ટેનિંગ અ હેલ્ધી એન્ડ પ્રોડક્ટિવ વર્કફોર્સ. જો તમારા કન્ટ્રીમાં તમારે હેલ્ધી અને પ્રોડક્ટિવ વર્કફોર્સ જોતી હોય તો એમના માટે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ. ક્લિયર? સો આપણું બેકગ્રાઉન્ડ થઈ ગયું. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, શાના માટે આ જોઈએ છે? હેલ્ધી એન્ડ પ્રોડક્ટિવ વર્કફોર્સ શાના માટે જોઈએ છે તે આપણે એક્સપ્લેન કરાવ્યું. When citizens maintain good health, that means healthy and productive workforce. Workforce, that means manpower. Citizens, people, individuals of the company, individuals of country. When citizens maintain good health, they contribute more significantly to economic growth and facilitate social advancement. નેક્સ્ટ આપણો આઈડિયા હતો, વન્સ અગેન આપણો આઈડિયા હતો હેલ્થકેર સિસ્ટમ, વેલ ડેવલપ હેલ્થકેર સિસ્ટમ. એમના માટે આપણે ફર્સ્ટ બેકગ્રાઉન્ડ ક્રિએટ કર્યું કે જે વેલ ડેવલપ હેલ્થકેર સિસ્ટમ વાઇટલ છે. શેમના માટે? કે જો તમારે હેલ્ધી અને પ્રોડક્ટિવ વર્કફોર્સ જોતી હોય, એ વર્કફોર્સનું શું રીઝન છે? હેલ્ધી અને તો એમને કહી શકો આપણે મેન્ટેન, જો સિટીઝન મેન્ટેન કરતા હોય ગુડ હેલ્થ તો સોસાયટીમાં કન્ટ્રીબ્યુટ કરી શકે. સો ઇકોનોમિક ગ્રોથ એઝ વેલ એઝ નેક્સ્ટ આઈડિયા સોશિયલ એડવાન્સમેન્ટમાં પણ હેલ્પ કરે. તો આનો બેનિફિટ શું થાય ઓવરઓલ? તો કહી શકો બેનિફિટિંગ ધ કન્ટ્રી ઇન લોંગ રન. બેનિફિટ શું છે લોંગ ટર્મમાં છે? લખી શકો પ્રોસ્પેરિટી ઇમ્પ્રૂવ કરવા માટે હેલ્પ પણ કરે છે. ક્લિયર? સો લાસ્ટમાં બેનિફિટિંગ ધ કન્ટ્રી ઇન ધ લોંગ રન ઇફેક્ટ છે આપણી. યસ, આઈડિયાને આપણે સમરાઇઝ કરેલો છે. ડન. સો આ થઈ ગયો આપણો આઈડિયા એક્સપ્લેનેશન. યુ જસ્ટ હેવ ટુ એક્સપ્લેન ધ આઈડિયા ઇન અ વે ધેટ examiner can understand in proper way, systematically, step by step. આપણે એક સેન્ટેન્સ કીધેલું એક્સપ્લેનેશન ટાઈમ પર આઈડિયાના, કે તમારે એ રીતે આઈડિયા એક્સપ્લેન કરવાનો છે કે એક્ઝામિનરનું લેવલ મેન્ટલી 5th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ જેવું છે. એમને બધી વસ્તુ કેવી પડશે, એમને કઈ પણ વસ્તુ ખબર નથી. સો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ એલાબરેટ કરેલી છે એ વેમાં. સો ટીલ નાઉ આપણે ટાસ્ક રિસ્પોન્સ એન્ડ કોહેરન્સ કોહેઝન રાઇટિંગના 4 ક્રાઇટેરિયા છે: ટાસ્ક રિસ્પોન્સ, કોહેરન્સ કોહેઝન, ગ્રામર એન્ડ વોકેબ. એમાંથી 2 પોર્શન ઉપર આપણે ફોકસ કર્યું. ટાસ્ક રિસ્પોન્સ મીન્સ આઈડિયા એન્ડ આઈડિયા ડિસ્કશન, કોહેરન્સ કોહેઝન વે ઓફ એક્સપ્લેનેશન, સ્ટ્રક્ચર, ફ્લો, ઓર્ગેનાઇઝેશન. નાઉ વી આર ગોઈંગ ટુ ફોકસ ઓન ગ્રામર એન્ડ વોકેબ. સો ફર્સ્ટ આપણે વોકેબ પર એકવાર નજર મારીએ. લેટર મીન્સ સેકન્ડ, પ્રોવાઈડ, ગીવ કરતા વર્ડ તમારો ફોર્મલ છે. ઇન આઇલ્સ ફોર્મલ રાઇટિંગ એક્સેપ્ટેડ છે. તો પ્રોવાઈડ એ તમારો ફોર્મલ વર્ડ છે. બેટર જોબ ઓપોર્ચ્યુનિટી, ગુડ, બેટર, બેસ્ટ. સો અહીંયા આપણે લખેલું છે બેટર, ધેટ મીન્સ કમ્પેરેટિવલી, બીજાની કમ્પેરિઝનમાં સારી. એલિવેટેડ મીન્સ ગુડ, સારી, વધારે. એલિવેટેડ, એલિવેશન્સ, આપણે ઘણીવાર કન્સ્ટ્રક્શનમાં વર્ડ યુઝ થાય છે એલિવેશન્સ. એલિવેટેડ that means આગળ પડતું, વધારે. અર્નિંગ બટ ઓલ્સો પ્રોપેલ, બૂસ્ટ કરવું. પ્રોપેલ્સ that means બૂસ્ટ. અહીંયા તમે બૂસ્ટ વર્ડ પણ યુઝ કરી શકો. સાયન્ટિફિક ઇનોવેશન એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, આ પણ સારો વર્ડ છે, એડવાન્સમેન્ટ. thereby improving the overall quality of life. In addition, the significance, importance, no synonyms છે significance, well developed,
એડજેક્ટિવનો પણ તમારે યુટિલાઇઝ કરવો જોઈએ. ગુડ હેલ્થકેર સિસ્ટમ એના બદલે વેલ ડેવલપ હેલ્થકેર સિસ્ટમ. હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ યુટિલાઇઝ કરી શકો અથવા હેલ્થકેર સિસ્ટમ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા આપણે વન્સ અગેન જોઈ શકો હેલ્થકેર સિસ્ટમના જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરેલું છે. વાઇટલ, ક્રુશિયલ, ઇમ્પોર્ટન્ટ. સસ્ટેન મીન્સ લોંગ ટર્મમાં મેન્ટેન કરવું, સસ્ટેન જાળવી રાખવું. હેલ્ધી એન્ડ પ્રોડક્ટિવ વર્કફોર્સ. પ્રોડક્ટિવ એક સારો વર્કફોર્સ, કામ કરવાવાળા વર્કર, સિટીઝન્સ. કન્ટ્રીબ્યુટ મીન્સ આપવું સારી રીતે. ઇકોનોમિક ગ્રોથ એન્ડ ફેસિલિટેટ મીન્સ પ્રોવાઈડ કરે છે, લઈ જાય છે, દોરી જાય છે. સોશિયલ એડવાન્સમેન્ટ સામાજિક વિકાસ તરફ. બેનિફિટિંગ નોર્મલી આપણે વર્ડ યુટિલાઇઝ કરીએ છીએ બેનિફિટ્સ મતલબ ફાયદા, પણ અહીંયા એક ક્રિયાપદના વર્બના ફોર્મમાં છે. ધેટ મીન્સ વી આર યુટિલાઇઝિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ વર્ડ ફોર્મેશન ઓલ્સો એન્ટ્રી ઇન ધ લોંગ રન. ક્લિયર? સો આપણે યુ કેન ક્લિયરલી સી ઇટ કે બહુ ડિફરન્ટ ટાઈપના વોકેબનો યુટિલાઇઝ નથી કરેલો. નોર્મલી મોસ્ટલી 90% વોકેબ તમે ક્યારેક ને ક્યારેક જોયેલ અથવા સાંભળેલ જ હશે. વી આર જસ્ટ યુઝિંગ ઇટ. નાવ ગ્રામેટિકલ સ્ટ્રક્ચર. વન્સ અગેન અહીંયા આપણે બોડી વનની જેમ સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ તમે આઈએનજી ફોર્મથી પણ કરી શકો. ધેન નોટ ઓનલી બટ ઓલ્સો. ધીસ ઇઝ અ ગુડ ગ્રામેટિકલ સ્ટ્રક્ચર. નોટ ઓનલી બટ ઓલ્સો. જ્યારે બે વસ્તુની તમારે વાત કરવી હોય તો એન્ડના કોન્ટેક્સમાં યુઝ કરી શકો. એક્સ એન્ડ વાય સેમ વેમાં નોટ ઓનલી બટ ઓલ્સો. ધ્યાને રાખવાનું છે નોટ ઓનલી પછી જે ટાઈપનું તમે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર યુટિલાઇઝ કરો છો, બટ ઓલ્સો પછી સેમ જ આવશે. જેટલું પણ કોમન સ્ટ્રક્ચર છે નોટ ઓનલીની આગળ મૂકી દેવાનું. લાઈક ઇન્વેસ્ટિંગ ઇન સ્કૂલ એજ્યુકેશન નોટ ઓનલી પ્રોવાઇડ્સ. વન્સ અગેન ઇન્વેસ્ટિંગ ઇન એજ્યુકેશન પ્રોપેલ્સ. સો નોટ ઓનલી પછી છે ક્રિયાપદ, તો બટ ઓલ્સો પછી પણ ક્રિયાપદ. ધેટ મીન્સ વર્બ. ક્લિયર? ધેરબાય આગળના પેરેગ્રાફમાં આપણે જોયેલું કે ટુ સેન્ટેન્સ જો હોય છે અને સેકન્ડ સ્ટેટમેન્ટ એ તમારા ફર્સ્ટ સ્ટેટમેન્ટની ઇફેક્ટ હોય. એટ ધેટ ટાઈમ યુ કેન રાઇટ બાય ડુઈંગ કોમા ધેન વિથ આઈએનજી ફોર્મેશન. સો અહીંયા તમે આઈએનજી ફોર્મથી આગળ સેન્ટેન્સ લખેલું છે. ધેન ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મેન્ટેન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. Once again, ing format. Why? Because this is your effect. ઓવરઓલ તમે ફોકસ કરશો તો નોર્મલી તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોવા મળશે. તો આમાં કઈ ટાઈપનું ગ્રામર યુટિલાઇઝ થયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આઈએનજી ફોર્મ, ક્લોઝ ફોર્મ. ઘણીવાર તમને મોડલ, સ્કેન કોડ, મે, માઇટ, શુડ જોવા મળશે. ધેન ઇન બિટવીન જરૂર છે તમારે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ફોર એક્ઝામ્પલ સિટીઝન્સ, તો અહીંયા તમારા સિટીઝનમાં પ્લુરલ. નોર્મલી આઇલ્સમાં હંમેશા યુટિલાઇઝ કરવાના પ્લુરલ વર્ડ લાઈક પીપલ, ચિલ્ડ્રન, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, વર્કર્સ, સિટીઝન્સ, લાઈક ધેટ. ક્લિયર? સો ધીસ ઇઝ યોર ગ્રામર. સો આ બોડી પેરેગ્રાફમાં આપણે સેકન્ડ વ્યૂ પર ફોકસ કરેલું, બોડી વનમાં ફર્સ્ટ વ્યૂ હતું. સો હજી આપણે કન્ક્લુઝનમાં ઓપિનિયનને પણ એડ કરવાનો છે. બીકોઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ટાસ્ક ઇઝ discuss both view and give your opinion. So we are going to include opinion also, but it will be in conclusion. Clear? So in the next session we will try to cover the conclusion part along with our opinion. Thank you.